ઘણી બધી પબ્લિક આવી રહી છે મિત્રો દર્શન કરવા માટે. ત્યાંનો વ્યૂ બહુ સરસ મજાનો હોય છે એટલા માટે. ચાલો મિત્રો આપણે આગળ જઈએ ને મસ્ત સરસ મજાનું વ્યૂ તમને દેખાડી. માઇક પણ આપણે લગાડી લઈશું આગળ જઈને. હાલો મિત્રો આપણે નીચે ઉતરી અહીંયાથી પગથિયા નીચેનો પણ થોડોક નજારો જોઈ આવી. તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા અને સરસ મજાનો વ્યૂ. હું ને મારો મિત્રની માસી કહેવાય, મિત્ર ઠીક છે, જે આ તમને ઓળખતા જશો કે દ્વારકા મારા ભેગો જ હતો. એ સાથે જ હતા અમે બે. છેલ્લી નેક્સ્ટ રાતના પણ ભેગા જ નીકળ્યા હતા. થોડોક કેમેરો ડગે છે તો મિત્રો જોઈ શકો છો તમે સરસ મજાનો વ્યૂ. જો તમે ના આવ્યા હો તો જરૂરથી એકવાર આવજો. ચાલો આપણે નીચે ઉતરીને તમને વ્યૂ બતાવીએ. મિત્રો અહીંયા ગરમી બહુ છે. નીચે જોવા ગયા તો કઈ હતો નહીં જોવા જેવો કઈ, કારણ કે ત્યાંથી પાણી જ જાય છે બસ. એ તો પછી આપણે આગળથી પણ વ્યૂ લઈ શકીએ છીએ. ઓહ, શ્વાસ ચડી આવે, કારણ કે નીચે દોડીને ગયા હતા, પાછા દોડીને માથે આવી છે. ડુંગરી વિસ્તારમાં સરસ મજાનું ગામ દેખાય છે. અને ઘણી બધી પબ્લિક આવી છે મિત્રો. મિત્રો આ બાજુ બગીચો છે નાના છોકરાઓ માટે. તમે જોઈ શકો છો નાના પુલકાઓ રમી રહ્યા છે. મિત્રો આ જગ્યાએ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા નાના નાના પુલકાઓ. હવે એ અત્યારે દોડીને આવે છે. જો હવે દોડીને આવે છે. આ તો એક તો પડી ગયો. ઓલો જોઈએ હવે કોણ ફર્સ્ટ નંબર બનાવે છે. ઓલો ભાઈ તો મોર થઈ ગયો ભાઈ. ઓલો રહી ગયો, અહીં રહી ગયો. કોણ જીત્યો આનામાં? તું જીત્યો. હા ભાઈ ફર્સ્ટ નંબર આયા. આ ભાઈ બીજા નંબર, ત્રીજા નંબર. ઓ ભાઈ તો પડી ગયા, નીચે પડી ગયા. કેમ પડી ગયા? પગ આવી ગયો. પાછો દોડવા જાય. ચાલો હવે તો રેસ સ્ટાર્ટ થવાથી મોર નીકળી જાય છે. 1 2 3 કેસ ત્યારે નીકળશે. હાલો નીકળી ગયા. હાલો ઓલો ભાઈ તો પાછો પડી ગયો. ઓના કામ જ નથી. આ બધા આપણા સબસ્ક્રાઈબર છે, નાના નાના ભૂલકાઓ. નિશાળ જાવ છો કે નથી જતા? આજે રજા છે એટલે આવ્યા હવે. ક્યાંથી આવો છો? હુકમાના. તો તમે અહીંયા ઘણી બધી વાર આવ્યા છો. તું રહી ગયો તો ને કેમેરામાં આવી જાય. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. અહીંયાનો તો આપણે બ્લોગ શૂટ કરી લીધો છે. આગળ નજારો સારો છે, ત્યાં આગળ આપણે જઈએ. હાલો બ્લોગ શૂટિંગ ત્યાં આગળ કરીએ. હાલો મિત્રો આપણે આ બાજુ નીકળી જાય. રસ્તો થોડો ખરાબ છે, એટલો વ્યૂ લઈ લઈએ પછી આગળનો વ્યૂ તમને દેખાડી. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આ કેરના ઝાડ છે અને કેરો કહેવામાં આવે છે, કારણ કે જંગલ વિસ્તાર છે એટલે વધારે પૂરતા તો આવા જ ઝાડ જોવા મળશે અહીંયા. તો આ જઈ રહ્યો છે રસ્તો બહુ ખરાબ છે, તો આપણે વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ. થોડોક મોબાઈલ લગે છે આનામાં, કારણ કે રસ્તો એવો છે એટલા માટે. તમે જોઈ શકો છો ડુંગર વિસ્તાર ને સરસ મજાનો વ્યૂ છે. બહુ અમને મજા આવી આવીને. જે અમે જોઈ રહ્યા છીએ એ પણ તમને દેખાડવાની કોશિશ કરજો, એમ કે સારો તમને દેખાડી શકે ને અમારા બ્લોગ તરફથી. જો મિત્રો અહીંયાથી હવે બાઇક લઈ જઈ રહ્યા છીએ આપણે. રસ્તો બહુ ખરાબ છે,
કાંકરા છે એટલા માટે તમે જોઈ શકો છો રસ્તો પણ ગાડી અહીંયા આવી શકે એમ છે. 4 વ્હીલર લઈ આવો કે 2 વ્હીલર લઈ આવો અહીંયા ગાડી પણ પહોંચાવી શકે એમ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા નાહી રહ્યા છે. ઝરણું આવે છે તો આપણે એ બાજુ નીકળી જઈએ. મિત્રો અહીંયા ફોટો શૂટિંગ કરવા માટે પણ ઘણા બધા આવે છે. જંગલ વિસ્તાર છે આ બાજુ. તો આપણે આગળ જઈએ શું છે જવાનું જોઈએ. પાણી ચાલુ છે ને આપણે આ બાજુ નીકળી. જંગલ વિસ્તાર છે આ બાજુ તો મિત્રો દીદી છમ લીલોતરી. આપણે આગળ જઈએ શું છે આગળ જોવાનું જોઈએ. બાઈક અહીંયા ન લઈ આવેલો સારું થયો ને કરતા હેરાન કરાવી નાખે. કીધું આ બાજુથી આવે છે. પાણી ચાલુ છે. રોહિતભાઈ પાછળ પાછળ આવી રહ્યા છે. આપણે ઘણા બધા આ બાજુ આવે છે. ફેમિલી બહુ આવે કારણ કે અહીંયા સરસ મજાની જગ્યા છે એટલા માટે પૂરતો સમય કાઢી આખા દિવસનો ને આવે છે. હલો મિત્રો આપણે આગળ જઈએ. અમને તો લાગો કે અમે જ એક ફ્રી છીએ પણ ઘણી બધી આગળ હજી પબ્લિક પડી છે અને ડુંગર વિસ્તાર છે ને તડકો કાંઈક આવ્યો ને ગરમી વધારે થાય છે કે વરસાદ આવ્યો નથી આજે એટલા માટે. હાલો મિત્રો અહીંયાથી માથે ચડીએ આપણે કારણ કે મેનેજરનું જો આજે આવવાનો વિચાર છે. રસ્તો તો સારો છે પડી ન જાય તો સારું અહીંયાથી કારણ કે આ પથ્થર કઈ નીકળે નું કાંઈ નક્કી નથી. ત્યાંથી પણ પાણી આવે છે માથેથી. આ ડુંગર ચડીએ ને પછી કઈક રસ્તો દેખાય તો આગળ જઈએ કારણ કે આ ડુંગર વિસ્તાર સરસ મજાની મજા છે. મિત્રો ઝરણું તો કઈ જગ્યાએ હશે આનામાં તો અમે ઠેઠ લગભગ નદી પાર કરીને 1 થી 1.5 કિલોમીટર અંદર આવી ગયા છીએ. એટલા સુધી આમ માણસો નાહે છે એ દેખાય છે હજી સામેના ભાગમાં. હજી આગળ જવું પડે એમ છે. પાણી છે અહીંયા બહુ. આ વિસ્તારમાંથી બસ જો ડુંગરમાંથી ચડીને આવ્યા છીએ. ફોટો શૂટિંગ કરવા માટે આવો તો જરૂરથી આવજો. કેળાના ઝાડ નીચે બેસીને ફોટો પડાવજો. ગરમી છે ઘણી. આપણે આરામથી ઉતરી જઈએ. બસ ફરી અહીંયા ફરવાનું તો છે. રોહિતભાઈ પાછળ પાછળ આવે છે. બેલેન્સ વિખાય છે આપણું કારણ કે અહીંયા ખાખરા બહુ છે. ના ના નસ્તે ખાલો કે એ તો આવી મોજ છે જંગલની. આપણા રોહિતભાઈ પાછળ ઉભા છે. ગરમી બહુ છે. હલો હું જવાનું વિચારી કે જઈએ કે નહીં કારણ કે રસ્તો કોઈ છે જ નહીં એનો. આ તમે જોઈશો ઝાડમાંથી આમ નીચે ઘરી ઘરી નીકળ્યા છે કે બહુ તકલીફ પડે અહીંયા. ગરમી તો જો કેવી છે ભયંકર ગરમી. જોવાનું કાંઈ ડુંગરમાં છે ને ઝરણા આપણે મેન જોવા મળ્યા નથી. એના હારો એક ધક્કો ખાવો પડશે ને પડશે જ આપણે. ખપે એમ કરીને આવશું જ આપણે.